ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. બધાય મજામાં? વેરી ગુડ, સરસ. સૌપ્રથમ હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ યતિન પી ધ્રુવ છે અને હું ઘણા વર્ષોથી આંકડાશાસ્ત્ર વિષય લઈ રહ્યો છું અને તમારા આંકડાશાસ્ત્ર વિષયની જવાબદારી મને સોંપવામાં આવી છે. જોઈએ, જો આજે આપણે વાલા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીશું. એનું નામ છે પ્રસારમાન. હવે સૌપ્રથમ વિષયની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર વિષય સમજો તો બહુ જ સહેલો છે. કેમ કે જેવી માહિતી એવો તમે ફોર્મ્યુલા મૂકો અને ફોર્મ્યુલામાં કિંમત મૂકો એટલે તમારો દાખલો ઈઝી થઈ જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 નામ છે એનું પ્રસારમાન. બધા વિદ્યાર્થીઓ તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે તમે સારી રીતે અભ્યાસ કરી શકો. ઓકે, નામ છે પ્રસારમાન. ચલો હવે એમાં અલગ અલગ રીત આવશે, એમાં જોઈએ. એમાં પેલો આપણે કોન્સેપ્ટ જોઈએ છીએ વિસ્તાર અને વિસ્તારાંક. નામ છે વિસ્તાર અને વિસ્તારાંક. તો સમજીએ. ચલો પેલું છે વિસ્તાર. તો વિસ્તારનો ફોર્મ્યુલા છે વિસ્તાર બરાબર xh - xl. પાછું વિસ્તાર બરાબર xh - xl. જેમાં xh એટલે મહત્તમ કિંમત, xl બરાબર લઘુત્તમ કિંમત થશે. પાછું xh બરાબર મહત્તમ કિંમત અને xl બરાબર લઘુત્તમ કિંમત થશે. બીજું સૂત્ર છે તમારી વિસ્તારાંક. વિસ્તારાંક અથવા બીજું નામ છે એનું સાપેક્ષ વિસ્તાર. બેમાંથી એક તમે કહી શકો. વિસ્તારાંક. તો વિસ્તારાંક સૂત્ર છે વિસ્તારાંક બરાબર xh - xl છેદમાં xh પ્લસ xl. પાછું વિસ્તારાંક બરાબર xh - xl છેદમાં xh વત્તા xl. બરાબર? એટલે આ ફોર્મ્યુલા તમે સારી રીતે અભ્યાસ કરો એટલે આ બધા સમ તમારા માટે બહુ ઈઝી થઈ જશે. બરાબર? પાછું રિપીટ કરીએ. વિસ્તારનો ફોર્મ્યુલા શું? તો કે વિસ્તાર બરાબર xh - xl. જેમાં xh બરાબર મહત્તમ કિંમત, xl બરાબર લઘુત્તમ કિંમત. વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર એને કહેવાય વિસ્તારાંક બરાબર xh - xl છેદમાં xh પ્લસ xl. બરાબર? હવે આની જગ્યાએ તમે r પણ લખી શકો છો. ચલો સમજીએ. આપણે સ્વાધ્યાય 4.1 એમાં દાખલા નંબર 1 એ સમજીએ. 4.1 અને એમાં દાખલા નંબર 1 જુઓ. કહે છે એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલ છે. જુઓ, તમને ઊંચાઈ આપી 162, 145, 170, 181, 167, 151, 175, 185, 169 અને 156. ઓકે, એટલે પહેલું કામ તમારે કરવાનું xh અને xl. ઓકે, પાછું રિપીટ કરીએ. પહેલું કામ શું કરવાનું? xh અને xl. તો તમે સમજો છો xh શું મળે તમને? આમાં સૌથી હાઈએસ્ટ કિંમત ગોતો. તો હાઈએસ્ટ કિંમત ગોતશો તો તમને મળશે 185. એટલે કહી શકો તમે
xh બરાબર 185 સેન્ટીમીટર અને xl એટલે સૌથી નાની કિંમત, બરાબર? એમાં સૌથી નાની કિંમત જુઓ તમે તો નાની કિંમત તમને મળશે 145, તો થશે xl બરાબર 145 સેન્ટીમીટર. તો તમને બે મળી ગયા, xh 185 સેન્ટીમીટર અને xl 145 સેન્ટીમીટર. ઓકે, આ તમને બે કિંમત મળી ગઈ. ચલો હવે જોઈએ વિસ્તાર. ચલો વિસ્તારનો ફોર્મ્યુલા શું છે? સિમ્પલ છે. ફોર્મ્યુલા શું છે વિસ્તારનો? તો કે r બરાબર xh ઓછા xl. બરાબર? પાછો રિપીટ કરું, વિસ્તાર બરાબર xh ઓછા xl. ઓકે, ચલો એમાં કિંમત મૂકો તો થશે r બરાબર, ચલો xh 185 ઓછા xl 145. પાછો xh 185 ઓછા xl 145. માઇનસ કરો તો આવશે r બરાબર 40 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે બીજું સ્ટેપ છે એનું. બીજું પૂછ્યું એટલે ડેટામાં પૂછ્યું કે આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ચલો વિસ્તાર તો મળી ગયો, હવે જોઈએ આપણે વિસ્તારાંક. તમે સમજી શકો છો. જો વિસ્તારાંક, તો વિસ્તારાંકમાં મળે વિસ્તારાંક સૂત્ર શું? વિસ્તારાંક બરાબર xh ઓછા xl છેદમાં xh વત્તા xl. પાછું વિસ્તારાંક સૂત્ર શું? xh ઓછા xl છેદમાં xh વત્તા xl. ઓકે, ચલો આમાં કિંમત મૂકો તો તમે સમજી શકો. xh થાય 185 ઓછા xl 145 છેદમાં xh 185 વત્તા xl 145. ઓકે, ચલો હવે ખાલી માત્ર ગણતરી કરો. ચલો પેલું ઉપર માઈનસ કરો તો આવશે 40 છેદમાં પ્લસ કરો તો આવશે 330. પાછું રિપીટ, અપનું તમે માઈનસ કરો તો આવશે 40 અને છેદમાં પ્લસ કરો તો આવે 330. ઓકે, ચલો 0 0 કેન્સલ તો થશે 4/33. ઓકે, ચલો ભાગાકાર કરો. 4/33 ભાગાકાર કરો તો આવશે 0.12. એટલે તમારો આન્સર થયો વિસ્તારાંક બરાબર 0.12. ઓકે, તમે ઓનલી 1 મિનિટ જોઈ લો એટલે તમને સમજાઈ જશે. ઓકે, જોઈએ આપણે સમજીએ છીએ ઉદાહરણ 1. તમારે પેજ નંબર 125. પહેલા હું આ દાખલો ગણી રાખી દઉં છું, પછી તમને હું સમજાવી દઉં છું.
એક જ મિનિટ. चलो હવે આપણે સમજીએ. જુઓ ઉદાહરણ 1 પેજ નંબર 125 જોઈએ. જુઓ ઉદાહરણ 1 શું કહે છે? એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60 રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. પછી એ જ વાત આવે છે, બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, વિસ્તાર અને વિસ્તારાંક. તો તમે સમજો છો, જો આમાં આપ્યું છે બેટ્સમેનના રન આપ્યા તમને. બેટ્સમેનના રન છે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60. ઓકે, અને તમારો ટાર્ગેટ છે વિસ્તાર અને વિસ્તારાંક. હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે ભાઈ આ બે માટે શું જોઈએ તમારે? તો કે XH અને XL. બરોબર? જો તો આ બધામાં સૌથી હાઈએસ્ટ કિંમત જો શું છે? એમાં તમે જોશો તો હાઈએસ્ટ કિંમત છે 93. બરોબર? તો એટલે થશે XH બરાબર 93. આ પહેલી વાત. બીજી વાત છે તમારી સૌથી નાની કિંમત છે 18. એટલે થશે XL બરાબર 18. જે તમે સમજી શકો. એટલે XH બરાબર 93 અને XL બરાબર 18. ઓકે, ચલો હવે જોઈએ વિસ્તાર. ચલો તમારો વિસ્તારનો ફોર્મ્યુલા શું છે? તો કે વિસ્તાર માટે શું ફોર્મ્યુલા? XH ઓછા XL. પાછું શું વિસ્તારનો ફોર્મ્યુલા શું છે? તો કે XH ઓછા XL. હવે આમાં તમે કિંમત મૂકી દો તો થશે XH 93 ઓછા XL 18. માઇનસ કરો તો થશે વિસ્તાર R બરાબર 75 રન. એ રીતે આન્સર મળી જશે. પાછું વિસ્તાર R બરાબર 75. ચલો બીજો પ્રશ્ન છે તમારે વિસ્તારાંક જોઈએ. ચલો કેમ મળશે વિસ્તારાંક? તમે સમજો છો વિસ્તારાંક બરાબર R ના છેદમાં XH પ્લસ XL. પાછું વિસ્તારાંક કેમ મળે? વિસ્તારાંક બરાબર R ના છેદમાં XH પ્લસ XL. તો તમારે મળશે 75 ના છેદમાં 93 વત્તા 18. તો થશે 75 ના છેદમાં 111. પાછું અહીંયા પ્લસ કરો તો થશે 75 ના છેદમાં 111. બરાબર? ભાગાકાર કરો તો થશે 0.6757. પાછું ભાગાકાર કરો તો આવે 0.6757.
ઓકે, તો હવે સિમ્પલ છે, તમને નિયમ આઈડિયા હશે વહાલા વિદ્યાર્થીઓ કે ત્રીજો પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 અથવા વધુ હોય તો આગળ +1 થાય. પાછું પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 અથવા તેનાથી વધુ હોય તો આગળ +1 થાય. તો તમે સમજી શકો 67 નું થઈ જશે 68. તો તમારે થશે વિસ્તારાંક બરાબર 0.68, જે તમે સમજી શકો. હવે એનો ડિવાઈડ કરો તો આવશે 0.6757, ભાગાકાર કરો તો આવશે 0.68. ઓકે, સારું. ચલો નવો સમ જોઈએ છીએ. દાખલા નંબર 2, પેજ નંબર 128. જુઓ શું કહે છે દાખલા નંબર 2. ચલો જોજો ટેક્સ્ટબુકમાં જો કહે છે એક બસ કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. બરાબર, પાછું એમાં અંડરલાઈન કરજો વિસ્તાર અને વિસ્તારાંક. તમને માહિતી આપી છે, પહેલું મુસાફરોની સંખ્યા અને બીજું બસની સંખ્યા. જો મુસાફરની સંખ્યા છે તમારે 2, 7, 10, 18, 25, 30 અને 37, અને બસની સંખ્યા છે 1, 4, 11, 17, 23, 16 અને 5, જે તમે સમજી શકો છો. આપણે જોવાનું, આપણે પહેલી કોલમમાંથી XH અને XL લેવા. પાછું પહેલી કોલમ કે રો, પહેલી રો માંથી હંમેશા XH અને XL લેવા. ઓકે, તો આપણે સમજીએ એમ થશે. જુઓ પહેલી રોમાં મુસાફરની સંખ્યાવાળી રોમાં જુઓ તો સૌથી હાઈએસ્ટ કિંમત છે 37. તો તમે કહી શકો કે XH બરાબર 37, અને સૌથી નાની કિંમત છે 2, એટલે કહી શકો કે XL બરાબર 2. આમ તમે ડાયરેક્ટ લઈ શકો. પાછું તો આ મળ્યું તમને XH બરાબર 37 અને XL બરાબર 2, જે તમે સમજી શકો છો. બહુ ઈઝી છે તમારા માટે. એ જ વસ્તુ વિસ્તાર અને વિસ્તારાંક. ઓકે, ચલો સમજીએ. હવે છે વિસ્તાર. તો જોઈએ વિસ્તાર બરાબર XH ઓછા XL, જે તમે જાણો છો XH ઓછા XL. મૂકો કિંમત. XH 37 ઓછા XL 2, માઇનસ કરો તો આવે R બરાબર 35. ઓકે, પાછું માઇનસ કરો તો શું આવે? R બરાબર 35. ચલો નેક્સ્ટ છે તમારે વિસ્તારાંક. સમજીએ. ચલો વિસ્તારાંક કેમ મળે? સિમ્પલ સૂત્ર શું વિસ્તારાંકનું? તો કે વિસ્તારાંક બરાબર R ના છેદમાં XH વત્તા XL. પાછું વિસ્તારાંક બરાબર R ના છેદમાં XH વત્તા XL. ઓકે, ચલો આમાં કિંમત મૂકો. R 35 છેદમાં XH 37 વત્તા XL 2. ચલો પ્લસ કરો તો થશે 37 વત્તા 2 એટલે થશે 39. પાછું 37 વત્તા 2 એટલે શું થાય? 39. બેનો ભાગાકાર કરો તો આવશે 0.90. તો તમારો જવાબ થયો વિસ્તારાંક બરાબર 0.90. બરાબર, પાછું એનો ભાગાકાર કરો તો આવશે
આવશે 0.90. બરોબર, તો આન્સર થયો વિસ્તારાંક બરાબર 0.90. ઓકે, તમે સમજી લો 1 મિનિટ, પછી આપણે આગળ જઈએ. સારું, તો વિદ્યાર્થીઓ, હવે આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ. પહેલા આ તમારે ત્રીજો અને ચોથો સમ લખી લો અને ત્યારબાદ તમને હું સમજાવી દઉં છું.
સમજીએ. જો દાખલા નંબર 3 સમજીએ. જો એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલા ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીઓના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. જો તમને માહિતી આપેલ છે ગુણ 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 ને વિદ્યાર્થીની સંખ્યા 8, 20, 25, 60, 45, 10 જે તમે સમજો છો. સિમ્પલ આપણે એક્સએચ અને એક્સએલ જોઈએ. તમને કીધું ખબર છે એક્સએચ એટલે મહત્તમ કિંમત અને એક્સએલ એટલે લઘુત્તમ કિંમત જે તમે જાણો છો. તો પહેલું એક્સએચ સમજીએ. જો એક્સએચ થાય 70 80 વર્ગની ઉપલી સીમા આ 80 કહેવાય એટલે મોટી કિંમત 80 છે એટલે કહી શકો એક્સએચ બરાબર 80. બીજું એક્સએલ તો સૌથી નાનો વર્ગ છે 20 થી 30, સૌથી મોટો વર્ગ 70 થી 80 અને નાનો વર્ગ 20 થી 30. તો થશે 20 30 વર્ગની નીચલી સીમા તો સૌથી નાની કિંમત આવે 20. ઓકે, ચલો સિમ્પલ. તમારે વિસ્તાર જોઈ શકો r બરાબર xh ઓછા xl કિંમત મૂકીએ. ચલો xh ઓછા xl, xh 80, xl 20 માઈનસ કરો તો થશે r બરાબર 60. પાછું માઈનસ કરો તો શું થાય r બરાબર 60. પછી છે સાપેક્ષ વિસ્તાર. તો સમજી શકાય સાપેક્ષ વિસ્તાર બરાબર r ના છેદમાં xh વત્તા xl. બરોબર, હવે તમે જાણો છો r એટલે શું xh ઓછા xl. તો આમાં કિંમત મૂકીએ r ના છેદમાં xh વત્તા xl. મૂકો કિંમત r 60 છેદમાં xh 80 વત્તા xl 20 એટલે 60 ના છેદમાં 100 એટલે થશે 0.60. ઓકે, ચલો પછી ચોથો દાખલો જોઈએ. જોઈએ છે એમાં એક વિસ્તારમાં આવેલ 80 દુકાનના દૈનિક વકરાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. જો આમાં છે દૈનિક વકરો 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 55 થી આપણે 29 અને 30 થી 34. તો 55 ની જગ્યાએ 25 થી 29 હોય ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે 25 થી 29 કરી નાખજો અને 30 થી 34. બરોબર, એટલે છેલ્લેથી બીજો વર્ગ છે પાછું રિપીટ કરું પ્રિન્ટિંગ મિસ્ટેક છે 25 થી 29 કરી નાખજો. ચલો સૌથી હાઈએસ્ટ વર્ગ છે તમારો 30 થી 34. તો આવશે xh બરાબર 30 થી 34 ની ઉપલી સીમા. તો ઉપલી સીમા છે 34 એટલે xh બરાબર આવે 34. બીજું છે xl છે તમારે 5 થી 9. બરાબર, તો શું થશે xl બરાબર 5 થી 9 ની નીચલી સીમા. પાછું xl બરાબર 5 થી 9 ની નીચલી સીમા. તો નીચલી સીમા છે 5 તો અહીંયા આન્સર આવશે 5. ઓકે, એટલે તમારો xh થયો 34 અને xl થયો 5. હવે જોઈએ. ચલો પહેલું વિસ્તાર ટાર્ગેટ પૂછ્યા છે. પહેલું વિસ્તારનું નિરપેક્ષ માપ એટલે એને કહેવાય આર. ચલો ફોર્મ્યુલા r બરાબર xh ઓછા xl. ચલો કિંમત મૂકીએ xh 34, xl 5 માઈનસ કરો 34 ઓછા 5 29 તો થશે r બરાબર 29. ઓકે, હવે વિસ્તારનો સાપેક્ષ માપ. બરાબર, સાપેક્ષ માપમાં આવે તમારે વિસ્તારાંક બરાબર r ના છેદમાં xh વત્તા xl. મૂકો કિંમત 29 ના છેદમાં xh 34, xl 5
એટલે થશે 34 વત્તા 5, તો એ થાય 34 વત્તા 5 થાય 39. ચલો ભાગાકાર કરો તો થશે 29 ના છેદમાં 39 કરો એટલે 0.74. એટલે તમારો આન્સર આવે વિસ્તારાંક બરાબર 0.74. ઓકે વાલા વિદ્યાર્થીઓ, તમે જોઈ લો, 1 મિનિટ જોઈ લો એટલે તમને સમજાઈ જશે. ઓકે સારું વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.